અગરના ભારતના ઘડવૈયા સરદાર પટેલના નિર્વાણ દિવસ નિમિત્તે આણંદના કરમસદ ખાતે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ સરદાર પટેલની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પણ કરતા સરદાર પટેલે દેશની આઝાદી અને અખંડ ભારતમાં નિર્માણ આપેલા યોગદાનને યાદ કર્યું હતું। તેઓની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સહિત ભાજપ સંગઠનના પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને સરદાર પટેલની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। 15 ડિસેમ્બર એટલે દેશના લોખંડી પુરુષ તરીકે જેણે આખા દેશે બિરુદ આપ્યું છે એવા સરદાર સાહેબનું નિર્વાણ દિવસ। આપણને સૌને ગૌરવ થાય કે આ વ્યક્તિત્વ એક એવું વ્યક્તિત્વ જેણે દેશના 562 રજવાડા એક કર્યા અને દેશના પ્રથમ ગૃહપ્રધાન તરીકે જેમણે આખા દેશનું સુકાન કર્યું। આઝાદીની ચળવળમાં જેનો મહત્ત્વનો ફાળો રહ્યો છે અને આજના યુવાનો પણ આજની પેઢીમાં સરદાર સાહેબનું નામ લેતા જ આપણને બધાને આપણે ગર્વ થાય, આપણી છાતી ફૂલી જાય એ પ્રમાણેનું વ્યક્તિત્વ। આજે એમનો નિર્વાણ દિવસ છે, આજે પુષ્પાંજલિ કરી છે અને આવનારી પેઢી પણ વર્ષો સુધી સદંતર સરદાર સાહેબને એક લોખંડી પુરુષ તરીકે યાદ રાખશે અને ભારતના નિર્માણમાં એમનો ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો છે। ત્યારે આજે આપણે આવો એમનું શ્રદ્ધાંજલિ। સૌ સાથીઓએ સરદાર સાહેબને વંદન નમન કરીને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા। સરદાર સાહેબનું નામ સમગ્ર દેશ નહીં પણ દુનિયામાં પણ સૌ લોકો બહુ ગૌરવથી એટલા માટે લે છે કે ભારત જેવા દેશમાં સ્વતંત્ર ભારત યુનાઇટેડ રહે એ માટે દેશને એકત્રિત કરવાનું બહુ મહાન કાર્ય એમના શુભ હસ્તે થયું હતું અને આજે એવો સમય છે કે જ્યારે આ દેશને જોડવાનું, સૌને સાથે રાખવાનું એ ભગીરથ કાર્ય વિકસતા દેશ જેનો ગૌરવવંતો ઇતિહાસ મહાત્મા ગાંધીની દોરવણી નીચે જવાહરલાલ નહેરુ અને સરદાર સાહેબે શરૂ કર્યો, મૌલાના આઝાદ, બાબા સાહેબ આંબેડકર સૌની સાથે રહીને, ત્યારે આ કરમસદ ભૂમિ ભવિષ્યની પેઢીને માટે ઐતિહાસિક રીતે યાદગાર રહેવી જોઈએ। સરદાર સાહેબના કરેલા કામને મને ખબર નથી કે કેમ આજના રાજકીય સત્તાધીશો કઈ રીતે એમને લે છે અથવા શું ગણે છે, એ અત્યંત ચિંતાનો વિષય છે। આ કરમસદ, આ ભૂમિ હંમેશ માટે ઇતિહાસમાં ગૌરવશાળી રહે એના માટે એને સ્પેશિયલ દરજ્જો આપી અને આ ભૂમિને જીવંત રાખવાનું કામ કરવાની આ સરકારની, રાજ્ય અને દેશની સરકારની ફરજ છે।